નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. 3 સિસ્ટમ સક્રિય થતા 3 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે. રાજ્યમાં હજુ ચોમાસું સત્તાવાર બેઠું નથી, પણ અમુક વિસ્તારમાં અત્યારથી ચોમાસા જેવો માહોલ બની ગયો છે. છેલ્લા 1 મહિનાથી વરસાદ પડી રહ્યો છે. હજુ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. હવામાન વિભાગે આગામી 3 દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરી છે. 29 મે સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે. 3 સિસ્ટમ થઈ હોવાથી દરિયાના કાંઠાના ભાગોમાં અનરાધાર વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે. 3 દિવસ સુધી દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળી શકે. મધ્યપ્રદેશ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતમાં વરસાદી માહોલ રહી શકે છે. બીજી તરફ ચોમાસા માટે ગુજરાતે થોડી રાહ જોવી પડશે. ચોમાસાની ગતિ હાલ અટકી પડી છે. કાલથી સહેજ પણ આગળ નથી આવ્યું ચોમાસું. મુંબઈ પહોંચીને હાલ સ્થિર થયું ચોમાસું. ચોમાસાને આગળ વધવા 2-3 દિવસ અનુકૂળ છે, એટલે ખેડૂતો વાવણીમાં ઉતાવળ ન કરતા. કૃષિ વિભાગે ખેડૂતોને અપીલ કરી છે કે પિયતની વ્યવસ્થા નથી એવા ખેડૂતોએ ઉતાવળમાં વાવણી કરવી નહીં. ચોમાસાની ગતિ મંદ પડતા હવામાન શુષ્ક થઈ જવાની સંભાવના છે. ये 3 दिन 27, 28 और 29 में राज्य में स्कैटर्ड रेनफॉल होने का संभावना है. उसका आगे आइसोलेटेड रेनफॉल हो जाएगी और जो मेनली साउदर्न जो डिस्ट्रिक्ट है, गुजरात रीजन के जो साउदर्न डिस्ट्रिक्ट है, इसमें हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है आज के लिए. और सौराष्ट्र कच्छ की जो साउदर्न डिस्ट्रिक्ट के लिए अगले 3 दिन का हेवी रेनफॉल दिया गया है. ચોમાસું કેવું રહેશે એનું ફાઇનલ પૂર્વાનુમાન પહેલીવાર આઈએમડીએ જાહેર કર્યું છે. પ્રદેશ પ્રમાણે જાહેર કર્યું છે પૂર્વાનુમાન. સૌરાષ્ટ્ર કચ્છમાં 119%થી વધુ વરસાદની સંભાવના. ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં 114થી વધુ ટકા વરસાદનું અનુમાન. ચોમાસાને લઈને ખૂબ મોટા સમાચાર. આઈએમડીએ ચોમાસાનું ફાઇનલ પૂર્વાનુમાન જાહેર કર્યું છે. ચોમાસામાં સામાન્યથી વધુ વરસાદ થશે. 102થી 110% સુધી રહી શકે છે વરસાદ. ગુજરાત સહિતના રાજ્યોમાં સામાન્યથી વધુ વરસાદ રહેશે. મધ્ય ભારત, દક્ષિણ ભારતમાં સામાન્યથી વધુ વરસાદ સંભવ. ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્ય ચોમાસું રહેશે. પૂર્વોત્તર ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ રહેશે. મોન્સૂન કોર ઝોનમાં સામાન્યથી વધુ વરસાદ રહેશે. જૂનમાં સામાન્યથી વધુ વરસાદ રહેશે. જુલાઈમાં સામાન્યથી વધુ વરસાદ રહેશે. જૂનમાં ગુજરાતમાં સામાન્ય કે સામાન્યથી વધુ વરસાદ રહી શકે છે. તો ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર. અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી. ગુજરાતમાં ચોમાસું વહેલું બેસવાનું અનુમાન. 10 જૂને ગુજરાતમાં વિધિવત એન્ટ્રી થશે તેવું અંબાલાલ કહી રહ્યા છે. 6 થી 7 જૂને તોફાની વરસાદ પણ પડશે તેવી પણ આગાહી અંબાલાલ પટેલે કરી છે. સુરતના ડુમ્મસનો દરિયો બન્યો તોફાની. અરબ સાગરમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં અસર જોવા મળી રહી છે. વરસાદ વરસી રહ્યો છે, સાથે ડુમ્મસ દરિયાકાંઠે કરંટ જોવા મળી રહ્યો છે. સુરતના ડુમ્મસનો દરિયો ગાંડોતૂર બન્યો હતો. જોરદાર કરંટ જોવા મળતા દરિયાદેવ તોફાને ચડ્યા હતા. દરિયામાં 15થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. દરિયાના પાણી દરિયાકાંઠે આવેલી દુકાનો સુધી પહોંચી ગયા હતા. બીચ પાસે મંદિર પર પણ દરિયાના પાણી ફરી વળ્યા હતા. દરિયામાં ભારે કરંટને કારણે સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. લોકો જોખમી રીતે દરિયા પાસે ફોટો પડાવતા નજરે પડ્યા હતા. દ્વારકાના દરિયાદેવ પણ તોફાને ચડ્યા. કરંટથી ઊંચા મોજા ઉછળ્યા. દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો. દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે દ્વારકામાં દરિયાદેવ તોફાની બન્યા. દ્વારકામાં દરિયાકાંઠામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. સતત 3 દિવસથી અહીંના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ભડકેશ્વર મહાદેવ મંદિર, સંગમ ઘાટ, લાઇટ હાઉસ, ગોમતી ઘાટ પર 15થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. દરિયાનું આ તોફાની સ્વરૂપ જોવા માટે સહેલાણીઓ ઉમટ્યા. જો કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે તંત્ર દ્વારા પ્રવાસીઓને દરિયાની ખૂબ જ નજીક ન જવા સૂચના અપાઈ. તેમ છતાં કેટલાક લોકો ખૂંખાર મોજા સાથે મસ્તી કરતા જોવા મળ્યા, જે જોખમી સાબિત થઈ શકે છે. હાલ ચોમાસું નજીક છે ત્યારે દરિયામાં આ પ્રકારે કરંટ જોવા મળ્યો હતો. આથી દરિયાકાંઠે જવામાં સાવચેતી રાખવી જરૂરી છે. વલસાડનો તિથલનો દરિયો આજે તોફાની બન્યો હતો. દરિયામાં મોટી ભરતીની હોવાથી તિથલના દરિયામાં ઊંચા તોતિંગ મોજા જોવા મળ્યા હતા. સાથે જ કિનારા પર ઝડપી પવન ફૂંકાયો હતો. આમ તોફાની દરિયો અને ઝડપી પવનને કારણે સર્જાયેલા તોફાની માહોલમાં પર્યટકોને દરિયા કિનારાથી દૂર રાખવા પોલીસે પહેરો પણ કરવો પડ્યો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે જમાવ્યો અડિંગો. વહેલી સવારથી જ ધમાકેદાર બેટિંગ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. મોડી રાતથી વરસાદે અડિંગો જમાવતા ભાવનગરથી લઈને અમરેલી, સુરતથી લઈને વલસાડ સુધી વરસાદે ધબધબાટી બોલાવી. આ દ્રશ્યો મહુવા શહેર અને આસપાસના ગામડાઓના છે. મહુવાના ગાંધીબાગ, વાસી તળાવ, એસટી સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો. નીચા કોટડા, બગદાણા, સેંદરડા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો.
ભાવનગર, તળાજા અને મહુવા અને દરિયાકાંઠાના ગામોમાં પવન સાથે વરસાદ પડ્યો. વરસાદને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાનીની ભીતિ. આ તરફ અમરેલીમાં પણ મેઘ સવારી આવી પહોંચી. અમરેલી સહિત 2 તાલુકામાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો. રાજુલા તાલુકાના ડુંગર, માંડલ, ડોળિયા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. જાફરાબાદ તાલુકાના વઢેરા, મિતિયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી રોડ પર પાણી વહેતા થયા. આ દ્રશ્યો રાજુલાના છે. અહીં પણ કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. રાજુલા જ નહીં પરંતુ ડુંગર, માંડલ, ડોળિયા, બાલાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. રાજુલાના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. અમરેલીના ધારીમાં પણ વરસાદે ધબધબાટી બોલાવી. વાદળછાયા વાતાવરણ વચ્ચે ધારી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની સવારી આવી પહોંચી હતી. ધારી, જાર, મોરજર, છતડિયા, ખીચા સહિતના ગામોમાં વરસાદ પડ્યો. આ તરફ ભાવનગરમાં પણ ભૂક્કા બોલાવ્યા. ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો. અલંગ, ત્રાપજ, તણસા સહિતના ગ્રામ્ય પંથકોમાં વરસાદ પડ્યો. વરસાદથી અસહ્ય ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળી. તો સુરતમાં સવારથી જ વાદળો ઘેરાયા હતા. કાળડીબાંગ વાદળો સવારથી વરસી પડ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારમાં સવારથી વરસાદ પડતા સવારમાં કામ ધંધે જતા લોકો અટવાયા. જોકે લોકોને બફારાથી મુક્તિ મળી. વલસાડ જિલ્લામાં પણ મોડી રાતથી વરસાદ શરૂ થયો. અચાનક વરસેલા વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા. વલસાડના રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી ભોગવવી પડી. ભારે પવનને કારણે વૃક્ષ વીજપોલ પર પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો. તો જિલ્લાના ઉમરગામ, કપરાડા અને અન્ય તાલુકામાં પણ છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. આ તરફ વલસાડની સાથે રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણના વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો હતો. મોડી રાત્રે દમણમાં વાવાઝોડા જેવો માહોલ સર્જાયો. તોફાની પવનની સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો. વરસાદને કારણે રસ્તાઓ પાણી થઈ ગયા. નવસારીમાં પણ વરસાદ આવી પહોંચ્યો. ભારે પવન સાથે વરસાદ પડ્યો. રાતથી જ નવસારી, ગણદેવી, ચીખલી સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. ભારે વરસાદને કારણે બિલીમોરા શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા. શહેરના મુખ્ય માર્ગ પર 1 થી 1.5 ફૂટ પાણી ભરાતા બિલીમોરા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. આ તરફ ડાંગ જિલ્લામાં પણ વરસાદ આવી પહોંચતા સાપુતારા ખીલી ઉઠ્યું. મોડી રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો. ગુજરાત, મહારાષ્ટ્ર હદ વિસ્તારના ગામોમાં વરસાદ પડ્યો. વેકેશનની મજા માણવા આવેલા પ્રવાસીઓને મોજ પડી ગઈ. સાપુતારાનો નજારો આહલાદક બન્યો. ગિરિકંદરામાં ધુમ્મસની ચાદર પથરાતા નયનરમ્ય નજારો જોવા મળ્યો. સાપુતારા પરિસરમાં ગાઢ ધુમ્મસને પગલે પ્રવાસીઓનો આનંદ બેવડાયો. વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ કરી વાહન હંકારવાની નોબત આવી. ગાઢ ધુમ્મસને પગલે શીત લહેર ફેલાતા પ્રવાસીઓને મિની કાશ્મીરનો અહેસાસ થયો. આ દ્રશ્યો વડોદરાના ડભોઈ પંથકના છે. છેલ્લા 4 દિવસથી હાથતાળી આપતો વરસાદ આખરે અહીં વરસ્યો હતો. ડભોઈમાં વીજળીના ચમકારા સાથે વરસાદ પડ્યો. એસટી ડેપો, ટાવર બજાર, કન્યા શાળા, શિનોર રોડ પર વરસાદથી રોડ પર પાણી ભરાયા. દક્ષિણ ગુજરાતમાં વરસાદથી ડાંગરની ખેતીની પથારી ફરી ગઈ. તૈયાર થઈ ગયું છે અમારું બધું ડાંગર. આજે ભરવાના જ હતા પણ શું કરીએ હવે વરસાદમાં કેવી રીતે ભરો? નાનો ખેડૂત હોય કે મોટા ખેડૂત હોય, દરેકે જે પૈસા નાખ્યા છે એ પણ અત્યારે એનું વળતર મળી રહે એવી પરિસ્થિતિ નથી. મહિનાઓની મહેનતથી તૈયાર કરેલી ડાંગર આ રીતે બરબાદ થઈ ગઈ. ખેડૂતો પાયમાલ થઈ ગયા. દ્રશ્યો સુરતના છે, જ્યાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પડી રહેલો વરસાદ ખેડૂતોને ઝેર જેવો લાગી રહ્યો છે. કારણ કે મહામૂલો પાક પલળી જતા મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. કેટલાક ખેડૂતોની તૈયાર ડાંગર ખેતરમાં પલળી રહી છે, તો કેટલાક ખેડૂતોએ કીમ ઓલપાડ સ્ટેટ હાઈવે પર ડાંગર સૂકવી હતી. પરંતુ અચાનક જ વરસાદ ખાબકતા બધી જ ડાંગર આ રીતે પલળી ગઈ. થોડા દિવસ પહેલા અહીં માવઠું થયું ત્યારે ખેડૂતોની ડાંગર પલળી ગઈ હતી. આથી હાઈવે પર સુકાવા રાખી. ત્યાં જ ફરી વરસાદ આવતા જે થોડી આશાઓ હતી તેના પર પણ પાણી ફરી વળ્યું છે. આ તરફ ફરી વરસાદી માહોલ જામતા સુરતના ખેડૂતોને પોતાનો માલ પલળી જવાની ભીતિ છે. એટલે ખેડૂતો ટ્રેક્ટરમાં પોતાની ડાંગર ઢાંકી મંડળીમાં જમા કરાવવા માટે પહોંચ્યા હતા, જેથી મંડળી બહાર ટ્રેક્ટરોની લાઈન લાગી હતી. સાંતલપુરના પીપરાળા અને શિનોરમાં વરસાદ બાદ છવાયો અંધારપટ. યુજીવીસીએલના પાપે સાંતલપુરના પીપરાળા ગામના લોકો 2 દિવસથી કાળઝાળ ગરમીમાં બફાઈ રહ્યા છે. અંધારામાં રાત વિતાવવાનો વારો આવ્યો છે. સાંતલપુરના પીપરાળા ગામમાં ભારે પવનને કારણે અનેક વીજપોલ ધરાશાયી થયા હતા. અનેક વીજપોલ નમી ગયા છે, જેથી ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે. ઘટનાને 36 કલાકથી વધુ સમય થઈ ગયો છે, છતાં યુજીવીસીએલના કર્મચારીઓ ગામમાં ફરક્યા પણ નથી. કોઈ ફોન પણ ઉઠાવતા નથી. તંત્રના પાપે ગ્રામજનોને લાઇટ વગર દિવસો પસાર કરવા પડી રહ્યા છે. લોકો કાળઝાળ ગરમી અને બફારાથી ત્રસ્ત છે, ત્યારે ગ્રામજનો દ્વારા વીજ પુરવઠો તાત્કાલિક પુનઃ શરૂ કરવાની માંગ છે. આ તરફ વડોદરાના શિનોરમાં પણ વરસાદથી તારાજી સર્જાઈ છે. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા શિનોર, કુકસ, સાદલી સહિતના ગામોમાં તબાહી મચી હતી. પવન ફૂંકાતા મકાનના પતરા ઉડ્યા હતા. અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઈ હતી, તો વરસાદથી ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ. વડગામમાં જેડકો કંપની સામે ખેડૂતોએ ચડાવી બાયો. જેડકોના અધિકારીઓ એમની મરજી પ્રમાણે તોબલા ઉભા કરે છે, કંઈ જવાબ આવતા નથી.
કઈ વળતરની પણ વાત નહીં કરતા. બાજુમાં સરકારી પડતર પડતા 100 મીટર દૂર છે છતાં એનો ઉપયોગ કરતા નથી. આના માટે અમે વારંવાર કલેક્ટરશ્રીને, ઉર્જા મંત્રીશ્રીને અને જેડકો ઓફિસને ધ્યાન દોર્યું છે. બનાસકાંઠાના વડગામના કબીરપુરા ગામે જેડકો કંપની દ્વારા વીજ લાઇન નાખવા બાબતે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી આ જેડકોની વીજ લાઇનને લઈને ખેડૂતોના પાકોને નુકસાન થવાની ભીતિ છે. સર્વે કર્યા વગર જ લાઇન નાખવાનું શરૂ કરતા ખેડૂતોને ઝટકો લાગ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે અમારી ફળદ્રુપ જમીનને બગડે નહીં તે માટે બાજુમાં સરકારી જમીન પડી છે, ત્યાંથી આ લાઇન પસાર કરવામાં આવે તેવી માંગ કરી હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે અમારું કોઈ સાંભળતું નથી, જેના કારણે હવે આ વીજ લાઇન ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવે તેમ છે. જ્યારે કબીરપુરા ગામે ખેડૂતો એકઠા થયા હતા અને વીજ કંપની સામે વિરોધ નોંધાવ્યો હતો અને આવી જ વીજ લાઇનને અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તેવી માંગણી કરી હતી. બીજી તરફ જેડકો કંપનીના સ્થળ પરના અધિકારીઓનો દાવો છે કે કિસાન સૂર્યોદય યોજનાનું કામ ચાલી રહ્યું છે. ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટે લાઇનનું કામ ચાલી રહ્યું છે. ખેડૂતોની જે વાત છે તે ઉચ્ચ કક્ષાએ રજૂઆત થશે અને ત્યાંથી જે નિર્ણય આવશે એ પ્રમાણે કામ કરવામાં આવશે. ગુજરાતમાં કોરોનાએ માથું ઉંચકતા તંત્રે તૈયારીઓ કરી. ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે જામનગરમાં કોરોનાએ માથું ઊંચક્યું. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7 કેસ નોંધાયા, જેમાંથી 4 લોકો એક જ પરિવારના છે, જે કામદાર કોલોનીમાં રહે છે. અન્ય કેસ પાર્ક કોલોની અને ગરીબ નવાઝ ઘાંચીવાડ વિસ્તારમાં સામે આવ્યા. હાલ શહેરમાં કોરોનાના કુલ 10 એક્ટિવ કેસ છે. તમામ હાલ હોમ આઇસોલેશન હેઠળ છે. આરોગ્ય વિભાગે લોકોને તકેદારી રાખવા અપીલ કરી. તો દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું. તકેદારીના ભાગરૂપે સરકારી હોસ્પિટલમાં ખાસ ઇમરજન્સી વોર્ડ ઊભો કરવામાં આવ્યો, જેમાં 10 બેડ પૈકી 3 બેડ વેન્ટિલેટર સાથે તેમજ અન્ય તમામ બેડ ઓક્સિજન સાથે રાખવામાં આવ્યા. જરૂરી દવા, ઓક્સિજન વગેરે તમામ બાબતની આગમચેતી તંત્ર દ્વારા રાખવામાં આવી છે. આ તરફ ધોરાજીનું તંત્ર પણ સફાળું જાગ્યું છે. ધોરાજીમાં આવેલી સરકારી હોસ્પિટલ કોરોનાને લઈ તૈયારી શરૂ કરી દેવામાં આવી. હોસ્પિટલમાં સારવાર માટે આવતા તમામ દર્દીને સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ તરફથી તમામ તૈયારી કરવામાં આવી. કોવિડ માટેનો ખાસ વિભાગ તૈયાર કરાયો, જેમાં 10 બેડની સાથે ઓક્સિજન, વેન્ટિલેટર, દવાઓ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. લાઠીના ઝરખિયાના યુવાનની હત્યાના સીસીટીવી આવ્યા સામે. લાઠીના ઝરખિયામાં યુવાનની હત્યા બાદ પરિવારમાં ભારે રોષ છે. રાજકારણ પણ ગરમાયું છે, ત્યારે યુવાનની હત્યાના સીસીટીવી સામે આવી ગયા. અમરેલીના લાઠીના ઝરખિયા ગામમાં અનુસૂચિત જાતિ સમાજના યુવકની હત્યા પ્રકરણમાં જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં જોરદાર બબાલ થઈ હોવાનું દ્રશ્યોમાં જોઈ શકાય છે. દુકાને નમકીન લેવા યુવાન જાય છે, ત્યારે કેટલાક લોકો તેની સાથે ઉગ્ર બોલાચાલી કરતા નજરે પડી રહ્યા છે. 4 થી 5 શખ્સો નિલેશ રાઠોડ નામના યુવાનને ઘેરી લે છે. બાદમાં કોઈ વાત મારામારી સુધી પહોંચી જાય છે. લોકો મારામારી કરવા લાગે છે. દુકાન બહાર યુવાન ભાગી જાય છે તો એક શખ્સ લોખંડનો પાઇપ લઈને તેની પાછળ દોડે છે. હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે 3 દિવસ સુધી પીડિત પરિવાર ન્યાયની માંગ સાથે ભાવનગર સરકારી હોસ્પિટલ ખાતે બેઠા હતા. સાંસદ ભરત સુતરિયા સહિતના નેતાઓ દ્વારા ન્યાયની ખાતરી મળતા પરિવારજનોએ લાશ સ્વીકારી હતી. રાજકોટમાં જનેતા જ નીકળી નિર્દયી. માતાએ બાળકને છતથી ફેંકવાનો પ્રયાસ કર્યો, પિતાએ બચાવ્યો. જ્યારે માતા જ કુમાતા બનીને પોતાના વહાલસોયા સંતાનનું કાસળ કાઢવા ઉતરી આવે તો પછી શું થાય? કહેવત છે કે માં તે માં, બીજા બધા વગડાના વા. પણ આ કહેવત રાજકોટની એક નિષ્ઠુર અને નરાધમ માતાએ કલંકિત કરી દીધી. હૃદય કંપાવનારી અવિશ્વસનીય ઘટના રાજકોટના ગોકુલધામ આવાસ યોજનામાં બની. સાંજે 7:30 વાગ્યાની આસપાસ એક માતા પોતાના નાના બાળકને લઈને આવાસ યોજનાની છત પર પહોંચી. ત્યાં તેણે કોઈ અગમ્ય કારણોસર બાળકને છત પરથી નીચે લટકાવી દીધું. આ દ્રશ્યો જોઈને નીચે હાજર રાહદારીઓ અને આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા. આ દ્રશ્યો જોઈને નીચે હાજર લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. જોકે મહિલાએ તેમની બૂમો સાંભળી નહોતી. સદનસીબે મહિલાના પતિ ત્યાં સમયસર પહોંચી ગયા હતા. તેમણે તાત્કાલિક ઉપર જઈને બાળકને ખેંચી લીધું હતું, જેના કારણે બાળકનો જીવ બચી ગયો હતો. એક રાહદારીએ પણ આ ઘટનાને જોઈને તાત્કાલિક મદદ માટે દોડ મૂકી હતી. જોકે રાહદારી પહોંચે તે પહેલા જ બાળકના પિતાએ બાળકને બચાવી લીધું. આ ઘટના બાદ મહિલાને માલવીયાનગર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી, જ્યાં તેણે પોતાનું નિવેદન નોંધાવ્યું, જેમાં મહિલાએ જણાવ્યું કે તે બાળકને માત્ર ડરાવી રહી હતી. જોકે આ નિવેદન કેટલું સાચું છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટના બનવાના થોડા સમય પહેલા જ મહિલાને તેના પાડોશી સાથે ઝઘડો થયો હોવાનું સામે આવ્યું. આ ઘટના બાદ મકાન માલિક મહિલાને મકાન ખાલી કરવા કહી દીધું છે. પાલનપુરમાં ભર બજારમાં થયું ધીંગાણું. પાલનપુરના જાહેર બજારમાં ધીંગાણું થયું. પાલનપુરના નવા બસપોર્ટ સામે કેટલાક લોકો ઝઘડી પડ્યા. જૂથ અલગ અલગ જગ્યાએ ધમાલ કરતા નજરે પડ્યા. 2 લોકો એક યુવાનને પકડી રાખે છે અને એક વ્યક્તિ બેરહેમીથી મારે છે, જ્યારે એક બબાલમાં એક વ્યક્તિ
એક યુવાન પર ચડીને લાફાવાળી કરે છે અને બીજો તેને ન મારવા સમજાવે છે. બે લોકો કપડાં પકડી ખેંચે છે, ખેંચીને બચાવે છે તો તેની પાછળ પણ બે ટપોરીઓ ધમાલ મચાવી રહ્યા છે. કોઈ કારણસર એક યુવાનને મારી રહ્યા છે તો ત્રીજી બબાલમાં એક શખ્સે 4 થી 5 લોકોને મારતા હોય તેવા દ્રશ્યો છે. એવો મારે છે કે કપડાં ફાડી નાખે છે, છૂટા હાથની મારામારી કરી રહ્યા છે, લાફાવાળી કરે છે, પટ્ટે ને પટ્ટે મારે છે. નવાઈની વાત તો એ છે કે લોકો તમાશો જોઈ રહ્યા છે પરંતુ કોઈ આ ઝઘડાને શાંત પાડવા આગળ આવતું નથી. વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. નવસારીમાં વોર્ડનની બેદરકારીથી બાળકનું મોત. હોસ્ટેલમાં જો તમારું બાળક રહેતું હોય તો લાલબત્તી સમાન કિસ્સો નવસારીથી સામે આવ્યો છે. નવસારીના તપોવન સંસ્કાર ધામમાં હોસ્ટેલના વોર્ડનની બેદરકારીથી બાળકનું મોત થયાનો ખુલાસો થયો. બાળકના મોતના મામલે પરિવારના ગંભીર આક્ષેપો બાદ સીસીટીવી તપાસમાં આવતા સમગ્ર ઘટના પરથી પડદો ઉંચકાયો. હોસ્ટેલના વોર્ડનની બેદરકારીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે બાળકને કંઈક તકલીફ થઈ રહી છે, તરફડિયા મારી રહ્યો છે, છતાં વોર્ડન બાળકની તકલીફ સમજ્યા વગર જ તેની બાજુમાં પુતળાની જેમ બેસી રહી. 13 વર્ષીય મેઘ જૈન આખી રાત તરફડિયા મારતો રહ્યો પરંતુ હોસ્પિટલ ન લઈ જવાયો. અંતે મોતને ભેટ્યો. ત્યારે પરિવારે સંસ્થાની બેદરકારી સામે કડક પગલાં લેવા પોલીસને વિનંતી કરી. પોલીસે બાળકના વિસેરા રિપોર્ટની પણ તજવીજ હાથ ધરી. વિસેરા રિપોર્ટ આવ્યા બાદ મેઘ જૈનના મોત પ્રકરણમાં આવી શકે છે નવો વળાંક. વલસાડમાં કારમાં જોખમી સ્ટન્ટ કરનારની પોલીસે કાઢી છે હવા. પહેલા જોખમી સ્ટન્ટ કરી હવાબાજી કરી, પછી પોલીસે કાઢી હવા. પારડીમાં જોખમી કાર સ્ટન્ટ કરનાર 9 યુવાનોને પોલીસે પકડી પાડ્યા. તેમની પાસેથી 82 લાખની કિંમતની 9 લક્ઝરી કાર જપ્ત કરી. આ યુવાનોએ અલગ અલગ કાર રોડ પર દોડાવીને સીન સપાટા કર્યા હતા. કારની નંબર પ્લેટ કાઢીને રોડ પોતાના નામે હોય તે રીતે જોખમી સ્ટન્ટ કર્યા. પોલીસને અતિક શેખ 6664 નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ વિડીયો મળી આવ્યો. આ એકાઉન્ટ પર કેટલાક યુવાનો જાહેરમાં રસ્તા પર જોખમી સ્ટન્ટ કરતા અને વિડીયો અપલોડ કરતા. આ અંગેની તપાસ કરતા જ મુખ્ય આરોપી અતિક ઇલિયાઝ મિયા શેખની ઓળખ થઈ. તેણે કબૂલ્યું કે 25 મે 2025ના રોજ સાંજે 5 વાગે પારડી ફાઉન્ટેન હોટલ નજીક નંબર વગરની નવી થાર કારમાં સ્ટન્ટ કર્યા, જે બાદ અન્ય સ્ટન્ટબાજોને પણ પકડી પાડ્યા. પોલીસે 9 લક્ઝરી કાર જપ્ત કરી છે. પોલીસે હાઈવે પર હીરોગીરી કરતા નબીરાઓને કાયદાનું ભાન કરાવ્યું. યુવકોને સરકારી નોકરીની લાલચ આપતી નકલી ડેપ્યુટી મામલતદાર ઝડપાઈ. વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનના પોલીસ જાપ્તામાં ઉભેલી આ યુવતી સામાન્ય લાગતી હશે, પરંતુ આ માસૂમ ચહેરા પાછળ એક ચાલાક ચહેરો છુપાયેલો છે, જેણે અનેક યુવકો પાસેથી લાખો રૂપિયા ખંખેરી લીધા હતા. આ યુવતીનું નામ નિમિષા હરીશ નાયકા છે, જે તાપી જિલ્લાના સોનગઢમાં રહી નકલી ડેપ્યુટી મામલતદાર બનીને લોકોને છેતરતી હતી. મૂળ વલસાડના અંબાજ ગામની યુવતીને પોલીસે પકડી પાડી છે. તપાસમાં સામે આવ્યું છે કે પોતે મોટી સરકારી અધિકારી હોવાની ઓળખ આપી યુવાનોને સરકારી નોકરી આપવાની લાલચ આપી પૈસા પડાવતી હતી. એક યુવાનને કલેક્ટર ઓફિસમાં પીએની નોકરી આપવાની લાલચ આપી તેની પાસેથી 4.75 લાખ રૂપિયા ખંખેર્યા હતા, પરંતુ માનવ નામના યુવાનને નોકરી ન મળતા આખરે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. આ યુવતીએ પોતે નવસારી જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ડેપ્યુટી મામલતદાર હોવાની ઓળખ આપી અને છેતરપિંડીનું આખું આ ષડયંત્ર આચર્યું હતું. ધોરણ 12 પાસ હોવા છતાં ઉચ્ચ સરકારી અધિકારીઓના નામે ઓળખવા કાર્ડ બનાવ્યા હતા. પૈસા પડાવવા માટે પોતાના સગાવાલાઓના નામે સિમ કાર્ડ ખરીદ્યા હતા. આ નંબરો કલેક્ટર મામલતદારના નામે સેવ કર્યા હતા. કુલ 4 યુવકો પાસેથી તેમણે 9.59 લાખની છેતરપિંડી કરી હતી. સુરતમાં દારૂના ઉડ્યા ફુવારા 31 લાખનો દારૂ નાશ કરાયો. 31 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ પહેલા જમીન પર ગોઠવાયો, પછી હજારો વિદેશી દારૂની બોટલો પર ફેરવી દેવાયું રોલર અને ઉડ્યા દારૂના ફુવારા. દારૂડિયાઓના જીવ બળી જાય તેવા આ દ્રશ્યો સુરતના છે. સુરત શહેરના ઝોન 4માં આવતા 6 પોલીસ સ્ટેશનમાં પકડાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો. શહેરના ડીસીપી ઝોન 4માં આવતા અઠવા, ઉમરા, પાંડેસરા, વેસુ, અલથાણ અને ખટોદરા પોલીસ દ્વારા પ્રોહિબિશનના 131 કેસો કરવામાં આવ્યા અને 31 લાખ રૂપિયાથી વધુની કિંમતનો દારૂ પકડી પાડ્યો. પકડાયેલા દારૂનો નાશ કરવા માટે એક જગ્યાએ દારૂનો જથ્થો ગોઠવી દેવાયો. પંચ સામે દારૂ પર પોલીસે બુલડોઝર ફેરવી દીધું, જેથી દારૂની નદીઓ વહેતી હતી. નશા આબકારી વિભાગ, એસડીએમ અને શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં જથ્થાનો નાશ કરાયો. વડોદરાનો અસ્થિર મગજનો યુવાન વૃક્ષ પર ચડી જતા ગામ ગાંડું થયું. વડોદરામાં અસ્થિર મગજનો યુવાન વૃક્ષ પર ચડી જતા તંત્ર દોડતું થઈ ગયું. વૃક્ષ પર ચડી ધમપછાડા કરતા લોકોના જીવ અદ્ધર થયા હતા.
વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં દીપક નામનો યુવક વિશાળ વૃક્ષ પર ચડી ગયો હતો. આ અંગેની લોકોને જાણ થતાં તુરંત જ વડોદરા ફાયર વિભાગને જાણ કરી, જેથી વડીવાડી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ અને યુવકને નીચે ઉતારવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. ઝાડની ઉપર 40 થી 45 ફૂટની ઊંચાઈ હતી, ત્યારે ફાયરના સાધનો પહોંચી શકે તેવી સ્થિતિ નહોતી, જેથી જવાનોએ આ યુવકને નીચે ઉતારવામાં ખૂબ જ મુશ્કેલી પડી હતી. ફાયર બ્રિગેડના જવાનો સીડી લઈને ઉપર ચડ્યા, આમ છતાં નીચે ઉતરવા માટે તૈયાર નહોતો અને વિવિધ પ્રકારની માંગણીઓ કરી રહ્યો હતો. તે ચા, નાસ્તો, પાણી અને તમાકુની માંગણી કરતો હતો. એટલું જ નહીં, યુવક ફાયર બ્રિગેડના જવાનોને માર મારવાનો પ્રયત્ન કરતો હતો, જેથી ફાયર જવાનોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા. કલાકોની મહેનત બાદ યુવાન જાતે જ નીચે ઉતરી ગયો. લોકોએ રાહતનો શ્વાસ લીધો, પોલીસે પકડી હોસ્પિટલ ખસેડ્યો. કચ્છના સામખિયાળી હાઈવેની ઘટના. સામખિયાળી આડેસર નેશનલ હાઈવે પર આગ, જ્વલનશીલ પદાર્થ લીક થઈ જતા ટેન્કરમાં આગ લાગી હોવાની જાણકારી છે. ભીષણ આગથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. વલસાડ જિલ્લાના વાપીમાં અસામાજિક તત્વોનો આતંક. વાપીના શુલપાડ વિસ્તારમાં જાહેરમાં મારામારીની ઘટના. અનમોલ નામના ઇસમને 2 વ્યક્તિઓએ પથ્થરથી માર્યો માર. પ્રવીણ પટેલ અને ચેતન પટેલ નામના વ્યક્તિઓએ જાહેરમાં અનમોલને માર માર્યો હતો. માર મારવાની ઘટના સ્થાનિકોએ મોબાઈલમાં કેદ કરી હતી. માર મારવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઘાયલ અનમોલ સારવાર અર્થે હોસ્પિટલમાં. વાપી પોલીસે ફરાર પ્રવીણ પટેલ અને ચેતન પટેલને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા. વડોદરાના છાણી વિસ્તારમાં જમાઈએ સસરા પર કર્યો હુમલો. ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. ધવલ ઠક્કર નામના શખ્સે કાકા સસરા પર હુમલો કરી દીધો. જમાઈ સાથે આવેલા અન્ય સાથી મિત્રોએ પણ કર્યો હુમલો. પત્ની પિયરમાંથી પરત ન આવતા જમાઈ વિફર્યા. પત્ની સાસરીમાં પરત ન આવતા જમાઈનો કાકા સસરા પર જાનલેવા હુમલો. હુમલાને કારણે સસરા જગદીશ ઠક્કર ગંભીર રીતે ઘાયલ થયા. હુમલાખોર ધવલ ઠક્કર પ્રખ્યાત બિલ્ડર કાના ગ્રુપ સાથે સંકળાયેલો છે. સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. ધવલ ઠક્કર સહિત અન્ય હુમલાખોરો સામે છાણી પોલીસ સ્ટેશનમાં FIR. મોરબીના આમરણ નજીક વહેલી સવારે અકસ્માત સર્જાયો. હોટલ પાસે રોડ સાઈડમાં પાર્ક કરેલી ST બસ પાછળ કાર ધડાકાભેર અથડાઈ હતી. ઝડપથી આવી રહેલા કાર બસમાં અથડાઈ હતી. કારમાં સવાર 2 લોકોના મોત અને અન્ય 2નો આબાદ બચાવ થયો છે. રામાનુજ, ચારુલ અને કાસિયારામનું મોત નીપજ્યું છે. આંધ્રપ્રદેશથી ધાર્મિક યાત્રાએ નીકળેલા લોકોને અકસ્માત નડ્યો. કારના ડ્રાઈવરને ઝોકું આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તારણ. મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. સલામતી સવારી ST અમારી આવા સૂત્રોને કલંક લગાડતો STનો રંગીલો ડ્રાઈવર પોલીસના સકંજામાં આવી ગયો છે. એક મહિલાની છેડતી કરવી તેને ભારે પડી ગઈ. મહિલાએ ડ્રાઈવરને 2 લાફા માર્યા. ઘટના કંઈક એવી છે કે મહુવાથી જામનગર રૂટની ST બસમાં ડ્રાઈવરની પાછળની સીટ પર એક મહિલા તેની દીકરી સાથે બેઠી હતી, ત્યારે ડ્રાઈવર દ્વારા ચાલુ બસમાં કાચમાં જોઈ મહિલા સામે નખરા શરૂ કરાયા. સુરતના ડિંડોલીમાં 5મા માળે ફસાઈ લિફ્ટ. સ્વસ્તિક રેસિડેન્સીની લિફ્ટ ખોટકાઈ. લિફ્ટમાં 7 જેટલી યુવતીઓ ફસાઈ. ટેકનિકલ ખામીના કારણે લિફ્ટ ફસાઈ. ફાયર વિભાગે ફસાયેલ મહિલાઓનું રેસ્ક્યુ કર્યું. લિફ્ટનો દરવાજો તોડી તમામને બહાર કઢાયા. દાહોદ રેતી ભરેલી ટ્રકે લીધા 2 માસૂમના જીવ. દેવગઢ બારિયા નજીકના આખલી ગામ પાસે રેતી ભરેલા ડમ્પર અને મોટરસાઇકલ વચ્ચે ગંભીર અકસ્માત. 2 વ્યક્તિના ઘટના સ્થળે કરુણ મોત, જ્યારે 1 ગંભીર રીતે ઘાયલ. અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. સુરતના કતારગામમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ. કતારગામની લલિતા ચોકી નજીકની ઘટના. જ્વેલર્સની દુકાનમાં લૂંટના ઇરાદે કર્યો પ્રવેશ. લાઇટરવાળી રિવોલ્વર સાથે જ્વેલર્સમાં ઘૂસ્યો દુકાનદાર અને સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યો હતો. હાલ રોકાઈશું એક વિરામ માટે.